જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે પ્રકરણ નંબર 14 ઉર્જાના સ્ત્રોત વિશે અભ્યાસ કરીશું. એમાં આપણે આજે ટોપિક ભણીશું બાયોગેસ પ્લાન્ટ વિશે. બાયોગેસ પ્લાન્ટ વિશે તો તમે સામાન્ય રીતે ભણેલા હશો આગળના ધોરણમાં. બસ અહીં જ છે, અહીંયા એ જ છે, પણ થોડુંક એડવાન્સ છે. પહેલાં આપણે બાયોગેસ પ્લાન્ટ શું હોય અને કેવી રીતે કાર્ય કરશે તે આપણે જોઈએ. મેં અહીંયા ચોપડામાં આકૃતિ દોરી છે, બરાબર. તો બી ઘણાને જો ખ્યાલ ન આવે તો ચોપડીમાં આકૃતિ નંબર 14.4. હું પહેલાં આકૃતિ સમજાવી દઉં કે બાયોગેસ પ્લાન્ટમાં હોય શું. આ એક બાયોગેસ પ્લાન્ટ છે, જે જમીનમાં ખાડો કરીને આવી રીતના ડિઝાઇન બનાવવામાં આવે, જેને ડાયજેસ્ટર કહેવાય. ડાયજેસ્ટરનો મતલબ થાય જે વિઘટન કરે તે વસ્તુ. આપણે પેટમાં પાચન થાય છે, એટલે કે ખોરાકનું વિઘટન થાય, એટલે આપણે પેટમાં પાચન ક્રિયા થાય અને આપણે ડાયજેસ્ટ બોલીએ છીએ. આ એ રીતનું હોય છે. એમાં અહીંયા રગડો લખ્યો છે. રગડાનો મતલબ એવું થશે કે અહીંયા માટી સિવાય, એટલે કે પ્રાણીઓનો કચરો, વનસ્પતિનો કચરો, પ્રાણીઓના મળમૂત્ર, છાણ, વનસ્પતિના ડાળી, ડાળખા, પાંદડા, જે જૈવિક કચરો છે એને અહીંથી અહીંયા નાખવામાં આવે છે, જેથી અહીંયા આવશે અને આ ઉપર આ માટીથી ઢાંકી દીધું હોય, જેથી એને ઓક્સિજન મળશે નહીં. એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં આ ખોરાકનું વિઘટન થશે બેક્ટેરિયા દ્વારા, સૂક્ષ્મજીવો દ્વારા, જેથી મિથેન જેવા ઘણા બધા વાયુ ઉત્પન્ન થશે અને એ બધા વાયુને બાયોગેસ કહે છે. જેમ વિઘટન થાય એમ વાયુ અહીંયા આમ ઉપર જમા થાય છે, ખાલી ભાગ હોય છે અહીંયા જમા થાય છે, જેથી એ વાયુને અહીંયાથી પાઇપ દ્વારા બહાર કાઢી દેવામાં આવે. બધું વિઘટન થઈ જાય એટલે છેલ્લે કચરો વધે છે, જેનું હવે વિઘટન થઈ શકવાનું નથી, જેને આપણે જૈવિક ખાતર, જે તમે 9મા ધોરણમાં કે 8મા ધોરણમાં ભણ્યા હશો, કમ્પોસ્ટ ખાતર કહેવામાં આવે, જેને અહીંથી બહાર કાઢી લેવામાં આવે. એટલે આમ આપણને અહીંયા બે વસ્તુ મળે, એક બાયોગેસ અને બીજું જૈવિક ખાતર. બાયોગેસનો આપણે ઉપયોગ ગામડાઓમાં ઘણા ગેસ તરીકે ઉપયોગ કરે છે, જેમ આપણે એલપીજીમાં ગેસ આવે એવી જ રીતનું એક અહીંયા ગેસ ઉત્પન્ન થાય, જેનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ. બસ તો અહીંયા આપણે આકૃતિ સમજાવવાની છે. તો પહેલાં જોઈએ આપણે ચોપડીમાં શું લખ્યું છે કે આ પ્લાન્ટમાં એક ઘુમ્મટ જેવું, ઉપરથી ઘુમ્મટ આકાર હોય છે, ઘુમ્મટ જેવું ઈંટોનું બનેલું એક માળખું છે. માળખું એટલે એક રચના છે. તેમાં ગાયના છાણ, વનસ્પતિ અને પાણીનો રગડો બનાવી, એટલે એને બધું મિક્સ કરી દેવામાં આવે, નાના નાના કણો કરી દેવામાં આવે. પછી પ્લાન્ટની એક બાજુની ટાંકીમાં, એટલે આ બાજુથી ડાયજેસ્ટરમાં મોકલવામાં આવે. ડાયજેસ્ટર એટલે કે ખાડામાં મોકલવામાં આવે. ડાયજેસ્ટર એ શું છે? ઓક્સિજન વગરની સીલબંધ ચેમ્બર છે. એમાં ઓક્સિજન મળશે નહીં એવી, જ્યાં ઓક્સિજન પહોંચશે નહીં એવી રીતની એવી રચના કરેલી હોય છે, એટલે ઉપર માટીથી ઢાંકી દીધેલું હોય છે, જ્યાં સૂક્ષ્મજીવો ઓક્સિજનની ગેરહાજરીમાં રગડામાં રહેલા સંયોજન, એટલે કે ગાયના છાણ, વનસ્પતિ, પાણીના રગડા, આ બધાનું વિઘટન કરે છે અને બાયોગેસ ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવી ગયો? હવે આ બાયોગેસ છે શું? તો બાયોગેસ એ મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુનું મિશ્રણ છે. એમાં મિથેનનું સૌથી મુખ્ય પ્રમાણ છે 75%. એવું એક માર્ક્સમાં પણ પ્રશ્ન પૂછાય છે કે બાયોગેસનો મુખ્ય વાયુ કયો? તો આ બાયોગેસમાં મુખ્ય ઘટક કયો? તો મિથેન વાયુ. તો કે બાયોગેસ એ મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા ઘણા બધા વાયુઓનું મિશ્રણ છે, બરાબર. બાયોગેસ એ ડાયજેસ્ટરની ઉપરની ટાંકીમાં, એટલે કે આ ભાગમાં ગેસ ટેન્ક લખ્યું છે ત્યાં ઉપરની ટાંકીમાં ભેગો થાય છે, એકઠો થાય છે, જ્યાંથી પાઇપલાઇન દ્વારા તેને બહાર કાઢીને ઉપયોગમાં લઈ શકાય છે. કમ્પ્લેટ. એના ઉપયોગ, બાયોગેસના ઉપયોગ અથવા ફાયદા કંઈ પણ કહી શકાય. બાયોગેસમાં 75% મિથેન વાયુ છે, અને મિથેન વાયુ એ ઉત્તમ બળતણ તરીકે કાર્ય કરે, કારણ કે ધૂમ્ર રહી છે, એના દહનથી ધુમાડો થતો નથી, સંપૂર્ણ સર્ગે છે. તેની તાપીય ક્ષમતા વધુ છે. એનો મતલબ શું થયો? તે ઉષ્મા વધુ આપે છે. એનો મતલબ કે લાંબા સમય સુધી ચાલી શકવાનું. ઓછા દ્રવ્યમાન દીઠ એની ઉષ્મીય ક્ષમતા વધુ છે. આપણે ઉત્તમ બળતણમાં પણ ભણી ચૂક્યા છીએ. તેના દહનથી કોઈ અવશેષ રહેતો નથી, એટલે કે છેલ્લે કોઈ કચરો વધતો નથી.
વધારાનો રગડો સમયાંતર એટલે અમુક અમુક સમયે કાઢી લેવામાં આવે, જેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે, જેનો આપણે ઉત્તમ ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ, જેને આપણે કમ્પોસ્ટ ખાતર પણ કહીએ છીએ. એટલે આમાં બે આડ પેદાશ થઈ કહેવાય. આડ પેદાશ એટલે કે જે ઉપયોગ મુખ્ય કામ હતું આપણું બાયોગેસ ઉત્પન્ન કરવાનું, મિથેન ને એવા બધા વાયુ, સાથે સાથે આપણને આ બીજું પણ મળ્યું. એટલે આપણને બે ફાયદો થાય. એક તો કચરાનો નિકાલ, મુખ્ય વસ્તુ એ છે કે પ્રાણીઓના મળમૂત્ર, છાણ, વનસ્પતિ દાળી દાળકા એ કચરો છે, જેનો આપણે કચરામાંથી એક ગેસ મેળવ્યો અને ખાતર મેળવ્યું, વેસ્ટમાંથી બેસ્ટ કામ કર્યું. ઘણા ગામડાઓમાં ગવર્મેન્ટ દ્વારા અથવા ઘણા ગામડાના પંચાયત દ્વારા અથવા ઘણા ગામડામાં બધા મળીને આ પ્રોસેસ ચાલે છે, જેનાથી એ લોકો બાયોગેસ પણ મેળવે છે. બાયોગેસ બળતણ તરીકે ઉપયોગ બી કરે છે, સાથે સાથે એમાં મળતા ખાતરનો ઉપયોગ ખેતીમાં પણ કરે છે. ખ્યાલ આવી ગયો હશે. ચલો, બીજી પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે પવન ઉર્જા. પવન ઉર્જા એટલે કે આપણે અહીંયા પવન ચક્કી વિશે ભણવાનું છે. તો પવન ઉર્જા એ શું છે કે સૂર્યના કિરણો વડે જમીન અને જળાશય ગરમ થાય છે. આપણે 9મા ધોરણમાં ભણી ચૂક્યા છે પવનની ગતિ. જો પવન એ શું છે પહેલાં એક વાક્યમાં સમજી લઈએ આપણે. પવન એટલે હવાની ગતિ. હવા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ને એને જ પવન કહેવાય. એક વસ્તુ યાદ રાખી લેજો, પવન એટલે હવા ગરમ થાય, બરાબર. અહીંયા લખ્યું છે કે સૂર્યના કિરણોએ જમીન અને જળાશય ગરમ થાય. જમીન ગરમ થાય, નદી, તળાવ, સરોવર, દરિયા ગરમ થાય એટલે એના ઉપરની હવા ગરમ થાય. એટલે હવા ગરમ થાય એટલે હવા ગરમ થાય એટલે નીચેથી ઉપર જાય, કારણ કે હવાનું દબાણ ઘટે એટલે નીચેથી ઉપર જાય એટલે એ હવા ગતિ થઈ, એને પવન કહેવાય. ડિટેલમાં તમે 9મા ધોરણમાં ભણ્યા છો, પણ આપણે અહીંયા સમજવાનું છે. એક વાક્યમાં ચોપડીમાં આવું જ આપેલું છે કે સૂર્યના કિરણો વડે જમીન અને જળાશય ગરમ થાય. એ ગરમ થવાને કારણે હવા ગતિ કરે છે ને જેને જ લીધે પવન સર્જાયું. કે હવા તો બધે જ છે, પરંતુ હવા ગતિ કરે ને એને જ પવન કહેવાય. આપણા ઘરમાં પંખાની ક્યાં, રૂમમાં હવા છે જ, પણ પંખાનું કામ શું છે? પંખો એ આજુબાજુની હવાને ફેરવે એટલે હવા ગતિ કરે એટલે આપણને પવન આવે, બરાબર. એટલે આપણે આ હવાની ગતિનો ઉપયોગ દ્વારા પવન ઉર્જા મેળવીએ છીએ. એટલે પવનમાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ, પવન એ ગતિ કરતો હવા ગતિ કરે છે એટલે હવાની ગતિમાં કઈ ઉર્જા હોય? ગતિ ઉર્જા. ઉપયોગ કરી પવન ચક્કી દ્વારા વિદ્યુત ઉર્જા મેળવાય છે. પવનમાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ કરી પવન ચક્કી દ્વારા વિદ્યુત ઉર્જા મેળવાય છે. ખ્યાલ આવી ગયો? ભૂતકાળમાં પહેલાંના સમયમાં પવન ચક્કીનો ઉપયોગ યાંત્રિક કાર્ય એટલે કે યંત્ર તરીકે કરવા થતો, જેમ કે કૂવામાંથી પાણી ખેંચવા માટે ઉપયોગ થતો, બરાબર. પણ હવે એનો ઉપયોગ બહુ ઓછો થઈ ગયો છે, કારણ કે હવે મોટરે જગ્યા લઈ લીધી છે. ભૂતકાળમાં પવન ચક્કીનો ઉપયોગ એવી રીતે કરવામાં આવતો કે જેથી પાણી બહાર આવે અને વ્યક્તિને બહુ મહેનત ઓછી કરવી પડે. પવન ચક્કી એ શું છે? જો પવન ચક્કીમાં મોટા પંખા જેવું બંધારણ ધરાવતી એક રચના છે, જેને જડિત આધાર પર અમુક ઊંચાઈએ ગોઠવવામાં આવે છે. હું તમને અહીંયા બતાવી દઉં, આકૃતિની જરૂર નથી આમાં. આ રહ્યો, આ મોટા પાંખિયા છે જેને પંખો કીધો છે, અને આ પંખાને જે આધાર સાથે જોડ્યું છે એ મજબૂત હોવું જોઈએ. જડિત આધાર કીધો છે. જડિત એટલે એકની એક જગ્યાએ રહેવાનું છે અને મજબૂત હશે, બરાબર. એટલે ફરીથી વાક્ય સમજીએ કે પવન ચક્કીમાં મોટા પંખા જેવું બંધારણ ધરાવતી રચના છે, જે જડિત આધાર પર અમુક ઊંચાઈએ ગોઠવવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? પવન ચક્કીમાં પવનની ગતિની મદદથી, પવનના કારણે એ પાંખિયા ફરશે એટલે પવન ચક્કીની અંદર ટર્બાઇન ગોઠવેલું હોય છે એટલે ટર્બાઇન ફરશે. ટર્બાઇન ફરશે એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. એટલે કે પવન ચક્કીમાં પવનની ગતિની મદદથી ટર્બાઇન ફેરવી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. હા, પરંતુ કોઈ એક જ પવન ચક્કીનું આઉટપુટ ખૂબ જ નાનું હોય છે. એનો મતલબ કે એક પવન ચક્કીથી જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય ને એ બહુ જ ઓછી ઉત્પન્ન થાય છે. એટલે તમે વ્યાવસાયિક ધોરણે ઉપયોગ કરી શકાય નહીં. એટલે કે આપણી ઘરે આપણે એક બે પંખા લગાવીએ, પવન ચક્કી લગાવીએ તો આપણે ઘરે કંઈ વીજળીનું જેટલી જોઈશે એટલી પૂરી થવાની નથી. એટલા જ માટે મોટા વિસ્તારમાં ખુલ્લા મેદાનો જોઈએ, ઘણી બધી પવન ચક્કી ગોઠવવામાં આવે તો એક
એક આઉટપુટ એવી ઘણી બધી પવનચક્કી ગોઠવાશે અને સ્થાપિત કરશું, જેને આપણે પવન ઉર્જા ફાર્મ, ઇંગ્લિશમાં કહેવાય છે એને વિન્ડ ફાર્મ કહેવામાં આવે છે. પરિણામે મોટા વિસ્તારમાં ઘણી બધી પવનચક્કીઓ ભેગી કરીને જોડવામાં આવે છે, જેથી એને કહેવામાં આવે પવનચક્કીનું ફાર્મ, એટલે કે પવન ઉર્જા ફાર્મ કહે છે. એક પવનચક્કીથી આપણને જોઈએ એટલી ઉર્જા નથી મળતી, એ યાદ રાખજો. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ છે. હવે આગળ જોઈએ તેના ફાયદા. પવનચક્કીનો ફાયદો એક તો પુનઃ પ્રાપ્ય ઉર્જા છે, કે પવન તો જ્યાં સુધી સૂર્ય છે ત્યાં સુધી પવન છે જ, એનો મતલબ કે પુનઃ પ્રાપ્ય ઉર્જા છે. બીજું કે વિદ્યુત ઉર્જાના ઉત્પાદનમાં વારંવાર ખર્ચા કરવા પડતા નથી, કારણ કે તમારા સાધનમાં બહુ મહેનત કરવી નથી. એકવાર તમે પવનચક્કી લગાવી દીધી, બરાબર, એટલે પવન આજીવન આવવાનો છે, એટલે સતત એ ઉપયોગ થતો રહેવાનો છે. તે પ્રદૂષણ મુક્ત છે, આમાં કંઈ ધુમાડો થતો નથી, આમાં કોઈ કચરો થતો નથી. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. એની મર્યાદા કહેવાય, એને નુકસાન તો ન કહી શકાય, મર્યાદા અમુક વખત ક્યાં થાય કે પવન ઉર્જા ફાર્મ, એટલે કે આપણે કીધું એક કરતાં વધારે પવનચક્કી 10-15 પવનચક્કીઓ લગાવવી પડે, ત્યાં જ બનાવી શકાય કે જ્યાં આખા વર્ષમાં મોટા ભાગે પવન આવતો હોય, એટલે કે જ્યાં દરિયા કિનારાની નજીક હોવું જોઈએ, અથવા જ્યાં સપાટ મેદાનો હોય અને જ્યાં સતત પવન આવતો રહેતો હોય, એવી જગ્યાએ જ થાય. બીજું, પવનચક્કીની અંદર જે ટર્બાઇન છે, એ ટર્બાઇન આપણને વિદ્યુત આપે છે, એ આપણે ભણ્યા. તો એ ટર્બાઇન છે ને ક્યારે ફરે? પવનચક્કી ફરે ને તો એની અંદર જે ટર્બાઇન ફરે તો જ વિદ્યુત ઉત્પન્ન થાય. તો અહીંયા એવું કીધું કે ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકથી વધુ હોવી જોઈએ. એટલે કે જો પવન 1 કલાકમાં 15 કિમીની સ્પીડે વહેતો હશે, આવતો હશે, તો જ ટર્બાઇન ફરશે, તો જ વિદ્યુત ઉત્પન્ન થશે. એનો મતલબ એવો થયો કે 5 કિલોમીટર કે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હશે તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન નહીં થાય, ખાલી પાંખિયા જ ફરશે. એનો મતલબ કે જ્યાં પવન આવવો જોઈએ ને જ્યાં પવન થોડો ફાસ્ટ હોવો જોઈએ તો જ તમે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકશો. એટલે આપણે તમે એવું વિચારતો કે આપણે શહેર અમદાવાદમાં કે મોટા શહેરોમાં કે જ્યાં બહુ પવન હોતો નથી, જ્યાં સપાટ મેદાનો નથી, નજીકમાં કોઈ દરિયા કિનારો નથી, અને ત્યાં આપણે પવનચક્કી લગાવીશું તો કદાચ પવનથી પાંખીઓ ફરશે પણ વિદ્યુત ઉત્પન્ન નહીં થાય, કારણ કે ત્યાં આપણા સામે ત્યાં આટલી સ્પીડ હોતી નથી, ભાગ્યે જ હોય છે. બીજું, પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે વધુ જમીન જોઈએ, કારણ કે આપણે એવું ભણ્યા કે એક પવનચક્કીથી એટલી બધી વિદ્યુત મળતી નથી, વધારે જોઈએ તો જ કામ ચાલે. હવે ધારો કે તમે 1 મેગાવોટ એટલે 10⁶ વોટ ઉર્જા તમારે વિદ્યુત મેળવવી હોય, આપણે વોટ એ વિશે આપણે 12મા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ, પાવરનો એકમ છે, બરાબર. એટલે કે 1 મેગાવોટ જનરેટર માટે, એટલે કે 1 મેગાવોટ વીજળી મેળવવી હોય તો તમારે 2 હેક્ટર જમીન જોઈએ. કેટલા હેક્ટર? 2 હેક્ટર જમીન જોઈએ, એટલે કે આશરે 5 વીઘાની આસપાસ જમીન જોઈએ. બીજું, પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે પ્રારંભિક શરૂઆતમાં ખર્ચો બહુ ઊંચો છે, બહુ જ વધારે છે, બરાબર. કારણ કે શરૂઆતમાં આ એક પવનચક્કી નાખવામાં ઘણા બધા પૈસા જતા હોય, એકમાં એવું ઘણા બધા, એટલે શરૂઆતમાં ખર્ચો છે, પછી તમને આજીવન શાંતિ છે. હા, થોડુંક ધ્યાન રાખવું પડે, કારણ કે પવનચક્કી ખુલ્લું છે, એને કોઈ વડે કવર ઢાંકેલું નથી હોતું, કે પવનચક્કીના જે ટાવર, જેને આપણે જડિત આધાર કીધો હતો, તે પાંખિયા ખુલ્લા રહેતા હોવાથી કુદરતની ઘટના જેમ કે વરસાદ, સૂર્યપ્રકાશ, વાવાઝોડા દરમિયાન થોડુંક એને કાટ લાગી જાય, ક્યાંક થોડુંક બગડી જાય, એ જાળવણી જરૂરી છે. પણ અત્યારે તો હવે પવનચક્કીમાં પણ એવા મટીરિયલ વપરાય છે કે જેને હવે બહુ નુકસાન થતું નથી. આ એટલું નુકસાનમાં આ ગણી શકાય. ખ્યાલ આવી ગયો? કમ્પ્લેટ. બીજું જાણવા જેવું છે, જે આ પ્રશ્નમાં ના લખાય પણ 1 માર્ક્સમાં પૂછાઈ શકે. ડેનમાર્ક દેશ છે ને પવનનો દેશ કહેવામાં આવે છે. ડેનમાર્ક એક ટાપુ જેવો દેશ છે, જેની આજુબાજુ દરિયા છે અને સપાટ મેદાનો છે. કેમ કે એના દેશની 25% ઉર્જા પવન દ્વારા મેળવે છે, જ્યારે આપણા દેશમાં 25% ઉર્જા જળ વિદ્યુત દ્વારા મેળવીએ છીએ. ભણી ચૂક્યા આપણે જળ વિદ્યુતમાં,
ક્લિયર? ભારત પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરતા દેશોમાં 5મો નંબર છે. વિશ્વમાં આપણે પવનચક્કી દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરતા દેશોમાં 5મો નંબર છે. હાલમાં કદાચ હવે વધ્યો પણ હશે, આ બુક લખાયા પહેલાંની વાત હતી. ભારતમાં તમિલનાડુના કન્યાકુમારી નજીક, બધા જાણે છે કન્યાકુમારી એ તમિલનાડુ છેલ્લે ભારતના દક્ષિણ ભારતમાં દરિયા કિનારા નજીકનું એક શહેર છે. ત્યાં ભારતનું સૌથી મોટું પવન ઉર્જાનું ફાર્મ આવેલું છે. યાદ રાખજો, એક એક માર્ક્સની ખાલી જગ્યાઓમાં કામમાં આવે. કમ્પ્લીટ છે. આપણે હવે અહીંયા જોયું પરંપરાગત ઉર્જા સ્ત્રોત: અશ્મિભૂત બળતણ, જૈવ ભાર, જળ વિદ્યુત મથક, થર્મલ પાવર સ્ટેશન, પવનચક્કી અને બાયોગેસ પ્લાન્ટ. આપણે આ વર્ષોથી ઉપયોગ કરતા આવ્યા છીએ, પણ આ બધામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી આવી રહી છે. એમાં સૌથી વધારે હાલમાં ઉર્જાનો ઉપયોગ કોના દ્વારા થાય છે? અશ્મિભૂત બળતણ દ્વારા. સૌથી વધારે ઉર્જા જો આપણે વિદ્યુત મેળવતા હોય તો અશ્મિભૂત બળતણ એટલે કે થર્મલ પાવર સ્ટેશનથી. અને આપણે જાણીએ છીએ કે અશ્મિભૂત બળતણ એ કેવું છે? ખૂટી રહ્યું છે. તો હવે આપણે એમનો ઓપ્શન વિચારવો પડશે. તો પ્રશ્ન એ જ છે, શા માટે આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત તરફ નજર દો? વૈકલ્પિક એટલે ઓપ્શન. શા માટે હવે વિદ્યુત મેળવવા માટે આપણે બીજા ઉપાયો શોધવા પડે? કારણ કે આપણે જે ઉર્જા સ્ત્રોત તરીકે અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરીએ છીએ, અને જે અશ્મિભૂત બળતણ કેવું છે? પુનઃ અપ્રાપ્ય. અને જે હાલમાં આ જ દરે આપણે ઉપયોગ કરીશું, આ જ સ્પીડે અત્યારે જે રીતે ઉપયોગ અશ્મિભૂત બળતણમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, કોલસા બધું આવે, એ બધાનો ઉપયોગ ખાલી વાહનોમાં નથી થતો, ઉદ્યોગોમાં પણ થાય છે. અને વિદ્યુત મેળવવાનું એટલે તમે વિચારો, અને દિવસે દિવસે વાહનો વધતા જાય છે, દિવસે દિવસે નવા નવા ઉદ્યોગો વધતા જાય છે, તો આમ અશ્મિભૂત બળતણની માંગ વધે છે. એટલે કે થોડાક જ નજીકના સમયમાં એ ખાલી થઈ જશે. એટલે જ આપણે આ સ્થિતિથી બચવા માટે વૈકલ્પિક સ્ત્રોત તરફ નજર દોડાવવી પડે. એટલે આપણે ઓપ્શનલ એવા ઉર્જા સ્ત્રોત વિચારી રાખવા પડે કે જેથી આપણને આ મળે, આ અશ્મિભૂત બળતણ બી લાંબો સમય મળે અને બીજા ઉર્જા સ્ત્રોતમાંથી પણ આપણે ઉર્જા મેળવતા રહીએ, તો ક્યારેક ભવિષ્યમાં પ્રોબ્લેમ ન થઈ શકે. ખ્યાલ આવી ગયો હશે બધા વિદ્યાર્થી મિત્રોને. આ સાથે આજનો વિડીયોમાં બસ આટલે સુધી. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.